શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું સ્વાગત છે। શ્રી રામદેવ પીરના 24 ફરમાન। ભાદરવા માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે શ્રી રામદેવ પીરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને પોતાના ધર્મ વિશે અંતિમ બોધ આપ્યો। એ સમયે એમણે 24 ફરમાન આપ્યા। બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે આપણે એમના શ્રીમુખેથી કહેવાયેલા વચન સાંભળીએ, જેને 24 ફરમાન કહેવાય છે। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। શ્રી રામદેવજીના 24 ફરમાન। ફરમાન પહેલું, પાપથી કાય દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને અન્નદાન આપવું। ફરમાન બીજું, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર। ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું, નિજ અંતર ઢંઢોળીને। ફરમાન ચોથું, ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાનસારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર। ફરમાન પાંચમું, તનથી ઉજળા મનથી મેલા, ધરે ભગવો વેશ, તે જન તમે જાણો નુગરા, જેને મુખડે નૂર નહીં લવલેશ। ફરમાન છઠ્ઠું, સેવા મહાત્મય છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મની જાર, જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહમાયાની ઝંઝાળ। ફરમાન સાતમું, વચન વિવેકી જે હોય નરનારી, નેકી ટેકીને વળી વ્રતધારી, તે સૌ છે સેવક અમારા, જે હોય સાચા ને સદાચારી। ફરમાન આઠમું, માત પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલા વિચાર કરવો, પછી આદરવો આચાર। ફરમાન નવમું, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમના થઈ અલેખને આરાધવું, પછી કરવા કામ તમામ। ફરમાન દસમું, એક આસને અજપા જાપ જપવું, અંતઃકરણ રાખવું નિષ્કામ, દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ। ફરમાન 11મું, દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું, સમજવું સાચું જ્ઞાન। ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે સોળ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ત્યજશો તો મટી જાશે ભવદુઃખ। ફરમાન 13મું, સદ્વર્તને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર, સ્વ આશ્રયે જીવન વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર। ફરમાન 14મું, દીનજનોના સદા હિતકારી, પર દુખે અંતર, જેનું દુખાય નિશ્ચય જાણવા, તે સેવક અમારા, કદીએ નવ વિસરાય। ફરમાન 15મું, નિસ્વાર્થને વળી સંભાવી, જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક જીતે ભક્તિ કરે, તેને જાણવા હરિના દાસ। ફરમાન 16મું, જનસેવામાં જીવન ગાળે, તે નરસેવા ધર્મી કહેવાય, ઉચ્ચ નીચનો ભેદ ન રાખે, તેવા સમદર્શી નર। ફરમાન 17મું, ભક્તજન અમારા તે છે, જેને મુદ ભક્તિમાં વિશ્વાસ છે, જે અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે અને પૂર્ણ વિશ્વાસ ધરાવે। ફરમાન 18મું, કોઈ વ્યક્તિ સાચા હોય, કોઈ ખોટા, સંસાર આપમતે ચાલે છે, કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય તો કોઈ વિરલા વિવેકી નર હોય। ફરમાન 19મું, ભક્તિના બહાને જે અનાચારી અથવા વ્યભિચારી વર્તન કરે તે અમારા સેવક નથી અને પૂજાપાઠના અધિકારી નથી। ફરમાન 20મું, જે ભક્ત નિષ્કામ ભાવથી કર્મ કરે તે અમારા સત્ય અને સુજાણ ભક્ત છે, એવા ભક્તને પ્રેમથી 24 અવતારની આજ્ઞા પ્રમાણે ફળ મળે। ફરમાન 21મું, સભામાં સૌનું સાંભળવું જોઈએ અને હંમેશા મારી આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ, જે મારો પદ પ્રાપ્ત કરે છે તે જ જીવ નિર્વાણ પામે છે। ફરમાન 22મું, નવનને વંદન, નવને બંધન, નવ અંકા અને નવધા ભક્તિ ધરાવનાર નરને વારંવાર મુક્તિ મળે છે। ફરમાન 23મું, દાન આપ્યા પછી અજાણ રહેવું જોઈએ અને ક્યારેય પારકી પાસે કોઈ આશા ન રાખવી જોઈએ, જે આઠે પહોર આનંદમાં રહે છે તે જ મારો અંતરંગ ભક્ત છે। ફરમાન 24મું, હું સૌનો અંતર્યામી અને મારા ભક્તનો રક્ષણહાર છું, ધર્મ માટે વિવિધ રૂપે અવતાર ધારણ કરું છું। ભક્તજન કહે, સંતજન સુણો, રામદેવ પીરે લીલુડો ઘોડો અને ભમર ભાલો લઈને પરમપદની ઓળખાણ આપી હતી અને સમાધિના સમયે આ 24 ફરમાનના રૂપમાં બોધ આપ્યો। બોલો રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। મિત્રો, આપણે સાંભળ્યા રામદેવ પીરના શ્રીમુખથી બોલાયેલા 24 ફરમાન। મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે। ઓમ અજમલ સુતાય વિદ્મહે શ્રી રામદેવાય ધીમહિ તન્નો તુવર પ્રચોદયાત। બોલો રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। મિત્રો, મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।
રાધે રાધે।